શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 2026માં પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે. તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી. આ એક માસ અધિક માસ છે. આ માસમાં આપણે ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા કરી દાન પુણ્ય કરીને પુણ્ય કમાઈએ અને ભવભવના ફેરા ચક્રમાંથી છુટકારો મળે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસમાં આવે છે. આ અધિક જ્યેષ્ઠ માસમાં આ અધિક પુરુષોત્તમ માસમાં આપણે નિત્ય પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સાંભળીશું. સાથે જ નિત્ય જે રોજ સંભળાય છે તે કથા પણ પુરુષોત્તમ માસની સાંભળીશું. આજે છે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ. આજે પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, નેમિ સારણ્ય તીર્થમાં યજ્ઞ અને આજના દિવસની કથા, કાઠા ગોરમાની કથા તથા સંકીર્તન સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો પુરુષોત્તમ પ્યારા ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, અધિક માસ કે અધિક પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા થાય છે. આખા માસના દેવતા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે. પુરુષોત્તમ માસમાં પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ. પુરુષોત્તમ માસમાં નિત્ય ગૌર્યમાની પૂજા થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પહેલા દિવસે જ ગૌર્યમાની સ્થાપના થાય છે, જેને કાઠા ગોરમાનું પૂજન કહેવાય છે. કાઠા ગોરમા અર્થાત જે નદી, તળાવ કે કૂવાની આજુબાજુની જે માટી હોય છે, જે શુભ માટી કહેવાય છે, તે લઈ આવાય છે. તેમાં થોડી રેતી ભેળવીને તે માટીના 4 પિંડ કરાય છે અને વચ્ચે ગૌર્યમાનું કે ભગવાન શ્રી કૃષ્ણનું સાથે સ્થાપન થાય છે. 4 પિંડ તે 4 દિશાના સ્વામી છે, દિક્પાલ દેવતા છે. એવો પણ ભાવ રખાય છે કે ભગવાન જ્યારે પણ આ ધરતી લોકો ઉપર જન્મગ્રહણ કરે છે ત્યારે પોતાની લીલા સાથે જ જન્મગ્રહણ કરે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મગ્રહણ કર્યો ત્યારે સ્વયં પ્રભુ પોતે અને બલભદ્રજી, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ આદિ પોતાની લીલા સાથે જન્મગ્રહણ કર્યો હતો. એ રીતે એ ભાવથી પણ 4 પિંડ મુકાય છે અને વચ્ચે ગૌર્યમા સ્થપાય છે. ગૌરી ગણેશ, ગણેશજીની પણ સ્થાપના થાય છે. નાનું એવું પિંડ ગણેશજીનું પણ રખાય છે. ત્યારબાદ તે 4 પિંડની પૂજા થાય છે. 4 પિંડમાં જનોઈ પહેરાવાય છે, નાડાછડી દ્વારા તેને લપેટાય છે અને વચ્ચે જે ગૌર્યમાં બિરાજમાન છે તેને તિલક, ચૂંદડી ઓઢાડાય છે, પુષ્પની માળા પહેરાવાય છે અને ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુથી પૂજન થાય છે. ધૂપ, દીપ કરાય છે અને નૈવેદ્યમાં ફળ ફળાદી ભોગ છે, સૂકો મેવો છે, મીઠાઈ છે, સાકર છે, સાકરિયા છે, જે આપણી પાસે હોય પ્રસાદીમાં તે ચડાવાય છે અને તે દ્વારા ગૌર્યમાની પૂજા થાય છે. પહેલા દિવસે શ્રીફળ વધેરીને ગૌર્યમાને પ્રાર્થના કરાય છે કે હે માં, અમારી સેવાનો સ્વીકાર કરજો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની કૃપા અમારી પર બની રહે, અમે તેમને પ્રાપ્ત કરી શકીએ, તેમના ચરણોમાં અમને સ્થાન પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. આ રીતે ગૌર્યમાને પ્રાર્થના કરાય છે અને નિત્ય સવારે વહેલા ઉઠીને આ જ ગૌર્યમાનું સ્થાપન જે આપણે કર્યું છે બાજોટ ઉપર 4 પિંડ અને વચ્ચે ગૌર્યમા, ગૌરી, ગણેશની સ્થાપના કરેલી છે, તેને નિત્ય આખો માસ પૂજન કરાય છે. થોડું થોડું જળ રેડાય છે અને અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન નિત્ય થાય છે. જ્યારે 30 દિવસ પૂર્ણ થાય, અમાવસ્યા આવે, ત્યારે અમાવસ્યાના દિવસે પણ સવારે પૂજન કરીને તે જે ગૌર્યમાનું સ્થાપન છે, તે પિંડોનું જે સ્થાપન છે તેને નદીમાં વહાવી દેવાય છે અથવા કોઈ વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે, ત્યાં પણ
મૂકીને જળ રેડાય છે, જેથી માટી માટીમાં ભળી જાય. આ રીતે ગોર્યમાની પૂજા થાય છે. પૂજા કરતી બહેનો એકબીજાનો હાથ ઝાલીને ત્યારબાદ આ આંબુડું જાંબુડું ગાય છે. આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, મેં દામોદરનો તરિયા, લાડવા લાપસી સુવાળી સેવ, તમે જમો ને મારા દેવ, કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વળી, દ્વારિકાના માર્ગે ચડી, લ્યો લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ, લાલાની તો મહેર છે, તમ જમવાનું આપણે ઘેર છે. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે, ને સાસરેથી દીકરી આવે, અને બાય મારે તો પાછા ઘેર ઘમ્મર વલોણે પારણા ઝૂલે, મારે કપાળે ટીકો ને કેળે ડીકો, વળી વછેડા બાળે ને પછી તે પાડા, ફળફળતી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. આ રીતે નિત્ય ભજન છે, ધોળ છે, અષ્ટક છે, ચાલીસા પાઠ છે, એ રીતે ગવાય છે અને નિત્ય પૂજન થાય છે. આ પૂજા લીલા કથા સાંભળીને ભગવાનમાં મન પોરવાઈ જાય છે. પુરુષોત્તમ માસમાં સ્નાન દાન જપનો મહિમા ઘણો છે. પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન કરીને પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ પુરુષોત્તમ માસ તે 3 વર્ષે આવે છે અને આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવે છે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તે પહેલા દિવસેથી જ સંકલ્પ કરે કે એક ટાઈમ ભોજન લેવું છે કે આખો માસ ઉપવાસ કરવો છે. જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી, પ્રભુનું મનમાં સ્મરણ કરવું, ભાવથી પ્રેમથી પણ પૂજન થાય, મનથી પણ પૂજા થાય છે. અને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ, ફોટો કે ચિત્રજી બિરાજમાન હોય તેની પણ સાદી સરળ રીતે પૂજા થાય છે, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી. જેમ આપણે એકાદશીમાં પૂજા ભગવાનની કરીએ છીએ એ રીતે પણ ભક્તો નિત્ય 30 દિવસ સુધી પ્રભુનું અલગથી પૂજન કરી શકે છે. જેનો ભાવ હોય એ પ્રમાણે પૂજા કરતી રહેવી અને મંત્ર જાપ કરતા રહેવા. વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગીતાજીનો પાઠ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, રામાયણ છે તથા પ્રભુના મંત્ર જાપ છે જે આપણને પ્રિય હોય તે. નિત્ય આરતી કરવી જો આવડતી હોય તો, અને થાળ ગાવો. આ રીતે આખા પુરુષોત્તમ માસમાં બહેનો ભક્તજનો પૂજા સેવા કરે છે અને પુરુષોત્તમ ભગવાનને કાલાવાલા કરે છે. જે ભક્તો ભક્તિભાવથી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાવનકારી અધિક માસ કે પુરુષોત્તમ માસમાં નિત્ય પ્રભુની સેવા કરે, પાઠ પૂજા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે, વિધિવત પૂજા કરીને ભગવાનની કથા સાંભળે, તેને સંતાન સુખ, સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આથી વ્યાધિનો નાશ થાય છે. સુખ સંપન્ન થઈને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. પુરુષોત્તમ માસમાં દાનનું ઘણું મહાત્મય છે. તેમાંય ખાસ કરીને 33 વસ્તુ દાનમાં દેવાય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પહેલા તે 33 વસ્તુ કઈ છે તે આપણે જાણી લઈએ. જે સિઝનના ફળ છે, મીઠાઈ છે, શાકભાજી છે, દાળ છે, દૂધથી બનાવેલી વસ્તુ છે, ઘી છે, બર્તન છે, વસ્ત્ર, જૂતા, ચપ્પલ, છત્રી, ચણાની દાળ, ચંદન, પૂજાનો સામાન, ધાર્મિક ગ્રંથ, શંખ, ઘંટી, શૃંગારનો સામાન, કાચું અનાજ, મેવો, મીઠું પાન, માલપુવા, જળ, ધાતુઓ જેવી કે ચાંદી, લોઢું, તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે. આ ઉપરાંત સામર્થ્ય અનુસાર દાન પણ દઈ શકાય છે. અને જો આપણે પુરુષોત્તમ માસમાં કોઈ ખાસ દિવસ જોઈએ તો પૂર્ણિમા, એકાદશી છે ત્યારે પણ દાન દઈ શકાય છે. એક સાથે પણ દાન દઈ શકાય છે અને અલગ અલગ રીતે પણ. અને જો આ કોઈ દાન ન દઈ શકીએ તો પક્ષીઓને દાણાચણની વ્યવસ્થા કરવી, ગાય માતાની સેવા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. આમ કરવાથી પણ પુરુષોત્તમ માસમાં દાનનું પૂર્ણ લાભ ફળ પ્રાપ્ત થાય છે. આ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા સૌપ્રથમ આપણે સાંભળીશું, જેમાં પુરુષોત્તમ માસની વેદના તથા પુરુષોત્તમ નામ કેવી રીતે પડ્યું તે કથા સંભળાય છે. સાથે જ નિત્ય દિવસની કથા પણ સાંભળીશું. સૌપ્રથમ સાંભળીએ
પુરુષોત્તમ માસ અધ્યાય પહેલો, નેમી સારણ્યમાં યજ્ઞ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. નેમી સારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ ઋષિ, અગસ્ત્ય ઋષિ, કપિલ ઋષિ, કાત્યાયન તથા ગૌતમ ઋષિ, કૌશિક ઋષિ, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, સોનક આદિ ઋષિઓ, જૈમિની ઋષિ આદિ અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા જ ત્યાં એકત્ર થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમને વિરડાઈ રહ્યા. તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિમુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણીને સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરીને બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધપુર ગયો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો. ત્યાં મને ખબર પડી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી મહારાજ કથા કહેવાના છે. અહીં અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સાંભળવા વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલે. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નેમિ સારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી બૃહદ નારદીય પુરાણમાં શ્રી પુરુષોત્તમ મહાત્મયનો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે. નેમિ સારણ્યમાં યજ્ઞ નામનો આ અધ્યાય પૂરો થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની કથા. કાઠા ગોરમાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસીમાં અને તેના 2 દીકરા તથા 2 વહુઓ રહેતા હતા. ઘરમાં ક્લેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. આથી ડોસીમાં પણ અલગ રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર ત્યોહારે ભેગા મળીને આનંદ માણતા. ડોસીમાં ધાર્મિક વૃત્તિના હતા. તે દરરોજ સવારે ઉઠીને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠા ગોરમાનું પૂજન કરીને ઘેરે આવીને કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે જ કંઈક હતું એથી તો અભિમાનનો પારો પણ ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ ઘણી માહિર હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીના ઘેરે જઈને કહ્યું,
જેઠાણી બા, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેરે આવી જઈશું. ત્યારે જેઠાણી કહેવા લાગી, બેન, આ તો નવરાનું કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કોથલી કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલાં. મારે ઘેરે આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયરથી વહુ આવે, સાસરે ગયેલ દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી થાવ તો તમારી સાથે નાહવા આવું ને? તમે વ્રત કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની આવી લાંબી ચોડી વાત સાંભળીને દેરાણી તો દુઃખી થઈ અને તે કંઈ ન બોલી. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, બેટા, જે કરે તે ભરે. ભગવાન મનુષ્યને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોર મારી જે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ઝંઝટમાં વીતતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ ન હતો. એ તો સગા વહાલાને રીઝવવામાં પડેલી. દેરાણી તો રોજ નદીએ નાહીને કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ સાહ્ય બી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર પ્રભુ કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થઈ ગયો. નિશાળે ભણવા ગયેલ છોકરો પણ ઘેરે ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી દીકરીને મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગા વહાલા પણ ન આવ્યું. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગયા. તેના શોકનો પાર ન રહ્યો. તેણે પોતાની ભૂલ સમજાઈ તે દેરાણી પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત દેરાણીને કહી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસીને માળા ફેરવતા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગે પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, બાબા, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવડા નાખું ત્યાં અવડા પડે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ કરીશ. સાસુમાં બોલ્યા, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારી ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. હવે તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કર, એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, બા, હું સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવું તે કહો. સાસુમાં કહે છે, બેટા, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકીને હાથમાં પૂજનનો થાળ લઈને ખભે ચૂંદડી નાખીને ઢોલીને સાથે રાખવું. સ્ત્રીઓ વાજતે ગાજતે નદીએ જાય છે. ત્યાં જઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરીને વસ્ત્ર બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરીને કાલા વાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાવ.
મને સુખ શાંતિ આપો, મારી ઉપર આવેલી આપત્તિને દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગીને કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશી પાડોશીમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદી કિનારે ગઈ. ત્યાં સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી, ક્ષમા માંગી. આમ કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી દેરાણી જ્યારે ઘેરે પાછા આવ્યા ત્યારે હરખમાં તો ન હતો, કેમ કે પતિ પેઢીએથી ઘેરે આવી ગયા હતા, દીકરો નિશાળેથી ઘેરે આવી ગયો હતો. થોડી વારમાં તો પિયર ગયેલી વહુ પણ આવી ગઈ અને સાસરેથી દીકરી પણ પહોંચી ગઈ. સીમમાં ગયેલ ઢોર પાછા ઘેરે આવ્યા, સગા વહાલા પણ આવી પહોંચ્યા હતા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાને પૂજીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન આપીશ, નિંદા કોઈની કરીશ નહીં, ખરાબ આચરણ કરીશ નહીં. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીએ મનોમન માને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો. તે દિવસથી જ અમલ ચાલુ થઈ ગયો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા જતી. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી અને પોતાના પતિઓ સાથે ડોસીમાને અસલ ઘરમાં રહેવા લાગી. ડોસીમાના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોસીમાનું સૂનું ઘર ફરી આનંદથી ભરાઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ આ સાસુ માને તથા દેરાણી જેઠાણીને ફળ્યા, તેમ તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, તમારું પૂજન કરનાર, સ્નાન કરનાર, દાન કરનાર દરેક ભાવિકોને ફળજો. સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના પહેલા દિવસના મહાત્મ્યની કથા તથા કથા વાર્તા પણ આજના દિવસની. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ સંકીર્તન. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મારા વાલા, મારી લાજ રાખજે. હે અંત સમયના બેલી, મારી ઉપર પ્રસન્ન રહેજે. તારા ચરણોમાં મારું ચિત્ત હંમેશા લાગ્યું રહે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મનો તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દહાડો ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયે ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારા પાપને તાપ સમાવી દેજો, તારા બાળને દાસ બનાવી લેજો. દેજો આવીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ. મધુસૂદન મદન મોહન મુરલીધર સદા સોહન, મેઘશ્યામ મૂરત મંછો પાવન મધુ મુકુંદ. શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ, શ્રી ગોવિંદ. આમ ભગવાનનું નામ જપતા જપતા આજના દિવસે આપણે સૌ રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. ફરી કાલે મળીશું. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.